આવેલા હાટ બજાર સંકુલમાં કચ્છી કારીગરો માટે ગાંધી શિલ્પ બજાર સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સ્થાનિક કારીગરો દ્વારા આ સ્થળે એક સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક દુકાન મારફતે પોતાના વિવિધ ઉત્પાદનો ગ્રાહકો સમક્ષ નિદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યા છે। આ તરફ ગાંધી શિલ્પકાર મુન્દ્રા રોડ પર હાટ બજાર સંકુલમાં કચ્છી કારીગરો માટે ગાંધી શિલ્પ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સ્થાનિક કારીગરો દ્વારા આ સ્થળે એક સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક દુકાન મારફતે પોતાના વિવિધ ઉત્પાદનો ગ્રાહકો સમક્ષ નિદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યા છે। આ પ્રદર્શનીના પ્રારંભ વેળાએ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ખાસ ઉપસ્થિત રહી વેચાણકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા। હાટ બજાર ખાતે સ્વદેશી અને વ્યવસ્થા કરનાર સમાજસેવી દાદુભા સોઢાએ જણાવ્યું કે કચ્છ કલ્યાણ સંઘ દ્વારા આયોજિત શિલ્પ બજારમાં કચ્છના હસ્ત કારીગરો સાથે દેશના બિહાર, રાજસ્થાન સહિતના રાજ્યમાંથી આવેલા કુલ 40 કારીગરો આ સ્થળે દુકાન મારફતે 7 દિવસ સુધી હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડ આર્ટ જેવી હાથ બનાવટની વસ્તુઓ જાહેર જનતા સામે પ્રસ્તુત કરી રહ્યા છે અને તેનું સીધું વેચાણ પણ કરી રોજગાર મેળવી રહ્યા છે। जयमल माया मारवाड़ा हूँ गाम भुजोड़ी में रहूँ छूँ भुज तालुको। यहाँ बार लाकड़ाનું કામ નકશી કામ થાય છે અને આ કલા છે લુપ્ત થાય છે। કલા કારણ લુપ્ત થાય છે તો કલામાં શું છે કે આમાં ક્લાસ ઘણા બધા મેં લીધેલા છે, છોકરાને શીખવાડ્યો છે, બીજા ગવર્મેન્ટના ક્લાસ। અને અત્યારે જો આ કલા કચ્છમાં જો છે બહુ હાઈલાઇટ મોદી સાહેબ કરે છે। પોતે ઘર બેઠો કોઈ બી કારીગર પોતાનું કોઈ બી કલા કરી શકે છે। એમાં પણ ઘણો બધો લાભ એજ્યુકેશનમાં મળે છે। કોઈ બી ગવર્મેન્ટના એજ્યુકેશનમાં એ મળે છે, ઇન્ડસ્ટ્રીના હોય, EIDના હોય, ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડના હોય, ઘણા બધા એજ્યુકેશનમાં અમે ભાગ લઈએ છીએ। તો આ કલાને ઘણા વર્ષોથી અમે જાણી બેઠા છીએ। આ કલામાં એ ખાસિયત છે કે બધો હાથથી થાય છે, કોઈ મશીનરી અમે યુઝ નથી કરતા। ટોટલ દેશી સાધનથી જો બાપ દાદા કરતા હતા એ કલા જો સાધનથી જ અમે બધો એ કલા બનાવીએ છીએ અને એ કલા 400 વર્ષ જૂની છે। અમારે 8-10 દાદુજી સોઢા, હું હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલો છું। ભુજ હાટ ખાતે 7 દિવસનું ગાંધી શિલ્પ બજાર ડિસ્ટ્રિક્ટ લેવલનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપણા અલગ અલગ વિસ્તારના જેમ કે બિહાર છે, રાજસ્થાન છે, પછી કચ્છના ખૂણા ખૂણાથી નાના નાના કારીગરો, અમદાવાદ છે, દ્વારકા છે, સોમનાથ છે, એ 40 કારીગરો પોતાની કલાકૃતિઓ અહીંયા લાવીને પોતાના વેચાણ માટે આવેલ છે। આ ગાંધી શિલ્પ બજારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નાના નાના કારીગરો પોતાનો બનાવેલ માલ, ઉત્પાદન કરેલ માલ વેચાણ કરી શકે, જેનાથી જે આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે હસ્તકલા અને હેન્ડલૂમ, એનો બચાવી શકીએ અને એ કલા કારીગરી હંમેશા માટે રહી શકે। તો એ કારીગરો પોતાનો ઉત્પાદનનો માલ અહીંયા ભુજ હાટમાં લઈ આવ્યા છે 7 દિવસ માટે। એનો ટાઈમિંગ છે સવારના 11 થી 8 વાગ્યા સુધી। જે કારીગર આવેલ છે ગવર્મેન્ટ, ભારત સરકાર જેમ કે ઓફિસ ઓફ ધ ડેવલપમેન્ટ કમિશનર, હેન્ડીક્રાફ્ટ, મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા સ્પોન્સર છે અને શ્રી કચ્છ કલ્યાણ ટ્રસ્ટ હાટ મધ્યે ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે। 7 દિવસ સુધી ચાલશે, એનું ઉદ્ઘાટન થયું છે સંસ્થાના પ્રમુખ શ્રી દાદુબા અને ભારત સરકારના માધ્યમથી। આજે 40 જેટલા કારીગરોને ફ્રી સ્ટોલ આપવામાં આવ્યા છે, એમને TADA આપવામાં આવશે। આજે આ મેળાનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે હંમેશા કારીગરોને એક પ્લેટફોર્મ આપ્યું છે। અને આજે રણોત્સવ હોય કે કચ્છની અંદર આપણા ઘણા બધા એ પ્રકારના કારીગરો છે કે એમને રોજગારી આજે મળતી થઈ છે। અને કચ્છ એક એવો જિલ્લો છે કે ત્યાં અલગ અલગ ભાતના પ્રકારના આપણા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે અને હંમેશા એમને જે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી પ્લેટફોર્મ મળતું હોય છે। દાદુબા અનેક વર્ષોથી જોડાયેલા છે અને એમણે જે છે કે અનેક યોજનાઓનો લાભ પણ એમના માધ્યમથી નાના નાના કારીગરોને શોધી કરીને આપ્યો છે। આપણું નામ અને પરિચય? હા, મારું નામ અસ્મિતાબેન સોને, હું વિરાણી રહું છું, નખત્રાણા, અને હું રોગાન આર્ટ કરું છું, એક રોગાન આર્ટિસ્ટ છું અને અહીંયા ગાંધી શિલ્પ મેળામાં મારી આ રોગાન આર્ટની કળા બતાડવા માટે આવી છું। અને આપણા પ્રધાનમંત્રી, આપણા સાંસદ આ ગાંધી શિલ્પ મેળાના માધ્યમથી આપણે
આપણી હેન્ડીક્રાફ્ટની કળા આગળ વધે એવું ખુદ પ્રયત્ન કરી રહ્યા છે. તો મારે બધી બહેનોને પણ અને ભાઈઓને પણ એમ કહેવાનું કે આટલી આપણી જે કળા છે અને હેન્ડીક્રાફ્ટની જે પણ કાંઈ કળા છે આગળ વધે એવી આશા રાખું છું. હા, રોગાન આર્ટ તો આપણું એકદમ કચ્છનું પ્રખ્યાત આર્ટ છે અને ખાસ વિશેષતા છે એની કે ખાલી પેઇન્ટિંગ નથી, પ્રિન્ટિંગ પણ છે અને અત્યારે તો એ દેશ વિદેશમાં પહોંચી ગયું છે અને ઘણા બધાને એની જાણકારી મળે આવા મેળાઓ દ્વારા એવી આશા રાખું છું.